હેલો વ્યૂર્સ, વેલકમ ટુ ધ ચેનલ. આજનો જે વિડીયો છે એ વિડીયોની અંદર આપણે ભૈરવની વાત કરશું. કાલભૈરવની વાત. આ જે વિડીયો છે એ ટોટલ 2 સેશનની અંદર રહેશે ને આ ટોટલી નોન સ્ક્રિપ્ટેડ તો ખરો, પણ જે મારી બુક અદ્વૈતમ છે, જે આવનાર સમયની અંદર હું સ્પેસિફિક લોકો માટે પબ્લિશ કરવાનો છું, એની અંદરનું જે મેં વર્ણન કરેલું છે એ વર્ણન અત્યારે તમારા લોકોની સાથે હું શેર કરું છું. આ 2 પાર્ટની અંદર એટલે આવશે કે આ જે પાર્ટ છે એની અંદર ભૈરવ કોણ છે, ભૈરવની કેરેક્ટરિસ્ટિક શું છે, એનું ડોમેન શું છે, એ વિશે આપણે વાત કરીશું. અને અનધર જે પાર્ટ આવે એની અંદર એની ઉપાસના કઈ રીતે થશે, એના સ્તોત્ર સ્તવનો કયા કયા છે, એના મંત્ર કયા કયા છે, અને એ શું શું ફળ આપનારા છે એની વિશે આપણે વાત કરીશું. આ વિડીયો લગભગ 6 થી 7 મિનિટનો થઈ શકે છે. આગળ જે એનો મહિમા એ પ્રમાણેનો સમય. તો જે મેં લખેલું છે એ જ વસ્તુ તમારી સાથે અત્યારે શેર કરું છું. ભૈરવ, ભય પ્લસ રવ, ભય અને ડર અથવા તો ગુસ્સો, અને રવ એટલે મુક્તિ. આમ ભૈરવ એટલે આપણા ડર અને ગુસ્સા બંનેથી મુક્તિ. ભૈરવનું નામ સાંભળો એટલે એકવાર બીક તો લાગે છે, અને લાગવી પણ જોઈએ, પણ તમને નહીં. તમારી અંદર જે અજ્ઞાનતા, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર રહેલો છે એને. ઇંગ્લિશમાં એક કહેવત છે કે વિધાઉટ નોલેજ ધેર ઇઝ ફિયર. હવે એનું ગુજરાતી અનુવાદ કરીએ તો ગમે તે એવી વસ્તુ કે એવો વિષય કે જેની પ્રત્યેની તમારી અજ્ઞાનતા છે એ જ પોતે ભયનો આધાર છે. ફોર એક્ઝામ્પલ, ભાવનગર છે, ભાવનગરની અંદર બોર તળાવ છે. એની ઊંડાઈ કે તળિયું તમને ખબર નથી, પણ તમે એક સારા સ્વિમર છો, તમે અંદર પડો છો, અંદર પડીને તરીને બહાર નીકળી જાઓ છો. હવે થોડાક સમય પછી તમને કોઈ વ્યક્તિ એમ કે તમે જેની અંદર તરીને આવ્યા એ તો હકીકતમાં આટલું બધું ઊંડું છે. તો બીજી વખત જતાં પહેલાં એક વખત તો બીક લાગે, બરાબર? એ સહજ છે. એમ જ તમે કાળભૈરવને જાણી લો તો તમને એના પ્રત્યે કોઈ દિવસ ડર કે બીક લાગતી નથી. મારી પોતાની જ વાત કરું તો હું આજથી 2 થી 3 વર્ષ પહેલાં પહેલી વાર લાઈફમાં ભૈરવના દર્શન કરવા ગયો હતો, અને અંદરથી ખૂબ જ મને બીક લાગતી હતી કે આ કંઈક અઘરું છે, વિચિત્ર છે. પણ થોડોક સમય ગયો એ પછી અંદરથી ને એક સ્ફૂર્ણા થઈ. એ સ્ફૂર્ણા એવી થઈ એક એક્સેપ્ટન્સના ફોર્મમાં કે મને જાણવા મળ્યું કે ભૈરવ છે એ હકીકતમાં એક શિવના જ ગણ છે, અને શિવનું જ એક રુદ્ર સ્વરૂપ છે, અને શિવનું તે જે ઉગ્રતા છે એ ઉગ્રતા ભૈરવ છે. અને એ સમયથી આજની તારીખ સુધી હું જેટલી વખત એમના દર્શન કરવા જાઉં છું એને હું શિવ તરીકે જ વંદન કરું છું કે હે શિવ ભગવાન, તમે જ છો, હું તમને જ વંદન કરું છું. શાસ્ત્ર અને પુરાણ મુખ્ય રૂપે 8 પ્રકારના ભૈરવ છે એની માન્યતા આપે છે, કારણ કે અષ્ટમાતૃકાઓ છે, 8 માતાઓ છે, 8 માતાઓના 8 ભૈરવ. અને વેસ્ટર્ન સંસ્કૃતિની અંદર, વેસ્ટર્ન તો આપણે કહેવાય પૂર્વીય, કે જે બેંગોલની એ સાઈડ છે, ત્યાં 64 યોગીની મંદિર છે. તો 64 યોગીની મંદિરની અંદર 64 ભૈરવનું તે વર્ણન છે. તો 2 જગ્યાએ અલગ અલગ આપણને ઇન્ફોર્મેશન મળે છે. 8 ભૈરવ છે ને 64 પ્રકારના ભૈરવ છે. પણ મેં જેટલું શાસ્ત્ર વાંચ્યું છે એ પ્રમાણે મને 8 પ્રકારના ભૈરવની પુષ્ટિ મળેલી છે. તો અહીંયા મેં એ જ મેન્શન કર્યું છે. કળિયુગ છે, કળિયુગના જાગતા બળ તરીકે અથવા તો જાગતા દેવની તરીકે કાળભૈરવ દાદા છે એનો સમાવેશ થાય છે. કાલભૈરવ દાદા છે એની પૂજા સાત્વિક અને તામસિક, વામાચાર અને દક્ષિણાચાર એ બંને રીતે થાય છે. સાત્વિક કરતા હોય તો સાત્વિક, તામસિક કરતા હોય તો તામસિક. પણ તામસિક રૂપે વિશેષ થાય છે કારણ કે કાર્યસિદ્ધિ અર્થે લોકો તામસિક ઉપાસનાનો આગળ વધારે રાખતા હોય છે.
હવે થોડુંક ઇંગ્લિશની અંદર એનો મહિમા મેં લખ્યો છે. ભૈરવ ઇઝ અ ગાર્ડિયન. It guide and protect its devotees very well, just like mother to its son. ભૈરવ છે જો એના તમે ડિવોટી બની જાઓ છો અને ડિવોટી તરીકે એ તમને એક્સેપ્ટ કરે છે, તો એ તમારી લાઈફની અંદર એનો અનુગ્રહ છે, એનો અધિકાર છે એ લાવશે. ને એ અધિકાર આવી ગયો તો એ તમને એના સંતાનની તરીકે ટ્રીટ કરશે ને એ જ રીતે તમને પ્રોટેક્ટ કરશે. જેમ એક માં છે એ એના બાળકને પ્રોટેક્ટ કરતી હોય એ રીતે. પેલું કહેવાય ને કે માતા કુ માતા થાય, છોરું કો છોરું ન થાય, છોરું કછોરું થાય, માતા કુ માતા ન થાય, એ રીતે. Bhairav makes you fearless by confronting all of your fears and weaknesses. Once you become fearless, you may start doing upasana of Lord Bhairav. ભૈરવ છે એ શું કરે કે વન્સ હી એક્સેપ્ટ્સ યુ એઝ એના ડિવોટી તરીકે, તો એ શું કરશે કે તમારે જેટલી ફિયર્સ છે, જેટલી વીકનેસીસ છે, કે જ્યાં તમે ટૂંકમાં પાછા પડો છો ત્યાં જ લાવીને તમને ઊભા કરી દેશે. ફેસ કરો, ફેસ કરો, ફેસ કરો. એ હદે તમે ફેસ કરો કે તમે એ વસ્તુથી ઇમ્યુન થઈ જાઓ. કે તમને કોઈક દરરોજ 5 પટ્ટા મારે છે, પછી એક તો એવો ફેઝ આવશે ને કે એ પટ્ટા ચામડી તમારી સહન કરવાનું બંધ કરી દેશે. ઇમ્યુન થઈ ગયા ને ટૂંકમાં, એ વસ્તુની ટેવ પડી ગઈ કે આ તો હવે દરરોજનું છે. એટલે એ હદ સુધી તમને પહોંચાડશે કે જ્યાં સુધી તમે તમારા ફિયર્સ છે, તમારા જે ઇન્સિક્યોરિટીઝ છે, એની સામે તમે ઇમ્યુન ન થાવ. રાઈટ? કોઈ પણ ઉપાસક છે કે કોઈ પણ સાધક છે કે કોઈ પણ ભક્ત છે, જ્યાં સુધી એની અંદર કોઈ પણ વસ્તુ પ્રત્યેનો ભય કે ઇન્સિક્યોરિટી છે, ત્યાં સુધી એ ભૈરવ તત્વની નજીક નહીં પહોંચી શકે. જ્યાં સુધી તમને કમ્પ્લીટ સરેન્ડર નથી ત્યાં સુધી તમને ઇન્સિક્યોરિટી છે કે આ થશે કે નહીં થાય, મને આ મળશે કે નહીં મળે, મારું આ કામ થશે કે નહીં થાય, કે કોઈ પણ વસ્તુ પ્રત્યેની તમને બીક લાગે કે ભાઈ મારી લાઈફમાં તો આ થઈ ગયું, હવે મારી લાઈફ આગળ કેમ ચાલશે. બટ એક વખત તમે તમારી આખી લાઈફ છે એને સરેન્ડર કરીને બેઠી ગયા, તો તારે જોવાનું બધું. ઉપરથી નીચે પડાડ તોય તું, 0થી 100 કરોડ લઈ જાય તોય તું, 100 કરોડથી પાછો 0 લાવી દે તોય તું. ખાલી હું તારો અને તું મારો. આ વસ્તુ આવે ત્યારે ભૈરવ આવે, ત્યારે તમારી માઇન્ડ, બોડી, વેન્સ, વાણી, વર્તન, એપિરિયન્સ અને જ્ઞાન બધી વસ્તુની અંદર એ ઇન્ટિગ્રેટ કરી જાય. ક્યારે? જ્યારે 100% તમને એનું સરેન્ડર આવી ગયું હોય ત્યારે. માથે 10 લાખનું દેવું હોય તો એ તો પાણી ન લે કે ક્યાંથી લાવશું ને કેમ લાવશું, ખબર છે આવી જ જશે ગમે ત્યાંથી. મહેનત કરશું તો, કર્મ કરશું તો. એ સબ્જેક્ટિવ છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાઇડ વાળું. એવા કંઈ બેઠા બેઠા કાંઈ ના આવે. એટલે જ્યાં ભૈરવ છે ત્યાં ભય નથી. ગમે હોય આવવા દો તમે તારા. હવે થોડુંક પોલિટિકલ વાત કરીએ તો હરેક નાની કે મોટી પોલિટિકલ પોસ્ટ કે જ્યાં કરપ્શન છે, અનૈતિકતા છે, અથવા તો કોઈ પણ મોટી એવી લીડરશિપ, એ વસ્તુને તમારે ચલાવવી છે તો ત્યાંના ક્ષેત્રના ક્ષેત્રપાલ તરીકે તમારા ભૈરવને હારવાર લઈને ચાલવા પડે. કારણ કે અગાઉ કીધું ને કે ભૈરવ ગાર્ડ્સ વેરી વેલ ટુ ઇટ્સ ડિવોટી, રક્ષણ કરે છે. તો કોઈ પણ મોટી સલ્તનત હશે કે સત્તા હશે, એના આધારસ્તંભ તરીકે, એના પ્રોટેક્ટર તરીકે ભૈરવને રાખવામાં આવે છે. એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર મોદી છે, તો છેલ્લી 2 ટર્મથી એ વારાણસીથી તે શું કામ ઇલેક્શન લડે છે? વિચારવા જેવી વાત છે ને. ગમે ત્યાંથી લડી શકે. આટલા વર્ષ ગુજરાતમાંથી લડ્યા, પછી હવે દિલ્હી ગયા, તો હવે ત્યાં ટકી રહેવા માટે,
કે ત્યાં એપિરિયન્સ માટે એણે વારાણસીથી શું કામ શરૂઆત કરી? ચલો કરી, વાંધો નથી, જીતી ગયા. એક્ઝિટ પોલનું રિઝલ્ટ બહાર પડ્યું. પછી પહેલી ફ્લાઇટ લઈને શું કામ એ કાલભૈરવનું દર્શન કરવા જાય છે? પછી એનું શપથ ગ્રહણ કરે છે. વિચારજો એકવાર. હવે એક બીજી વાત, લાસ્ટ. ભૈરવ તમને સિલેક્ટ કરે કે તમે ભૈરવને સિલેક્ટ કરો છો? આ વિડીયો કદાચ કોઈ તરફ પહોંચ્યો ને કોઈ એ વસ્તુ તરફ આગળ ગયું તો આ વિડીયો જોવાથી ગયું? હું નથી માનતો. તમારી અંદર એ વસ્તુનો પ્રાદુર્ભાવ કરવા માટે કદાચ હું નિમિત્ત બની શકું, પણ કારણ નહીં. કઈ રીતે? તમને એમ છે કે આ વિડીયો દ્વારા તમે ભગવાનની ભક્તિ કરવાનું શરૂ કરો છો, ભૈરવની ભક્તિ કરવાનું શરૂ કરો છો, એટલે તમને એમ થશે કે તમે એ ભક્તિ સિલેક્ટ કરી. કદાચ કરો છો સ્ટાર્ટ અને કન્સિસ્ટન્ટ આગળ વધ્યા તો તમે સિલેક્ટ નથી કરી ભક્તિએ તમને સિલેક્ટ કર્યા છે, ભૈરવે તમને સિલેક્ટ કર્યા છે. અને આ લાઈફ ટાઈમથી નહીં, પાસ્ટની ઘણી એવી લાઈફ ટાઈમ હશે કે ત્યારથી તમે ધીમે ધીમે એ પથમાં આગળ હશો. મારા કેટલા જન્મ થયા છે એ મને નથી ખબર, બરાબર? તમે ઘણા સમયથી એ પાથે આગળ હશો તો અત્યારે કદાચ એ પાથ ઉપર વધારે હજી આગળ વધવાનો સમય હશે તો તમે હજી આ જોઈને તમે શરૂ કરશો. તો આ ખાલી એક નિમિત્ત બની શકે. બટ કોને એની ભક્તિ કરાવી ને કોને ન કરાવી એનો તે વિચાર છે. તો આ સાથે અત્યારે આ વિડીયો છે એ બંધ કરીએ છીએ. સ્ટે ટ્યુન ફોર ધ અનધર વિડીયો. ઓમ ભૈરવાય.